ઉભો રે ચોર એ ગાંડા ઉભો રે ચોર નથી. ઉભો રે ચોર નથી. ચોર ચોર પકડો એ ગાંડા ઉભો રે ચોર નથી. ઉભો રે મામા એ મામા આ શું કરો છો તમે હા આ જોઈને ચાલી નથી શકતા એક મિનિટ હું થયું ભાઈ અમારા ઘરમાંથી વસ્તુ ચોરીને ભાગ્યો છે આ ગાંડો ખોટું બોલે. મામા નથી ઓ મામા અહીંયા ઊભા રહો ને ક્યાં જવું છે આ વસ્તુ તમારી છે આ કોનું છે મારું છે. તમારું ક્યાંથી હોય હે તમને કોણે આપ્યું તું હે તમારું ક્યાંથી છે જુઓ ભાઈ શાંત પડો હા મામા મામા, જુઓ મામા તો ને પણ હા લો મારું છે. અરે મામા જુઓ ભાઈ આને બાંધીને રાખો ને ઘરમાં ના હસવાતા હોય તો ભાઈ આ બાંધીને જ રાખીએ છીએ પણ મારા મમ્મી છે ને સમજતા જ નથી આ ક્યારેક આમને છોડી દે ને એમાં ત્યાં બધો વાંધો આવે છે કોકની ઝપટમાં આવશે ને તો એક ભેગા પાડી દે કોક ના જુઓ ભૂલ થઈ તમારી ગઈ ઝપટમાં તો ના જ આવવા જોઈએ આ ભૂલ થઈ ગઈ અમારી હા હવે તમને તમારી વસ્તુ મળી ગઈ ને તો જાઓ કાઈ નહીં આ વખતે જવા દઉં છું આગળથી ધ્યાન રાખજો ધ્યાન રાખશું હા અહીંયા બધાનું વાવ. ધ્યાન રાખવા તો બેઠા છીએ મારું. અરે મારું શું કરો છો હા તમારું કાંઈ નથી ખબર નહીં કેમ હા અમારી માથે પડ્યા છો તમે તો હા બધું છે ને આપણા માની જ ભૂલ છે ના પાડી હતી કે મામાને આવી હાલતમાં આપણે નો હાંચવી શકીએ જો લા ભાઈ ને હા. મામા ને છોડો ને તમે બધું હા અમને છે ને બાંધી આવો ને જાવ ને અરે એક તો આ કોઈનાથી હચવાય એમ નથી કોઈના હાથમાં રહે એમ નથી બળ તો જો એનામાં જ્યારે હોય ત્યારે શું તમે હાલી નીકળો છો મારી લો બેન લે અરે જાવ ને સીધા ઘરમાં આ ખરા છે આ મમ્મીએ અમને અહીંયા લાવવાની જરૂર શું હતી મને તો એ હજી સુધી સમજાતું નથી સમજાતું તો મને પણ નથી આપણે તો ના જ પાડી હતી કે આપણાથી આ નહીં હચવાય પણ નહીં હા માને શોખ હતો ને કે એમનું કોઈ નથી અને હું એની બેન છું મારી ફરજ બને છે કે મારે એમને હાચવવા પડે લો હાચવો આખા ગામમાં છે ને ચોરીનો આરોપ નાખ્યો હશે ઓલાએ અને પેલો કાળુ હે આખા ગામમાં ઢંઢેરો પીટશે કે પેલો ગાંડો ચોર છે ધ્યાન રાખજો ગમે તેના ઘરમાં ઘૂસીને ચોરી કરી જાય છે ઓ મામા દાંડો નથી. ના નથી જો નથી. જો ગાંડા નથી. આ રીતના છે ને હા હાથમાં આવા લાકડા લઈને નહીં આવવાનું મામા ભાગી જશે આમ જો અરે. અહીંયા જો કીડી ઓય માં કીડી અરે કીડી શું છે હે હા, શું છે દેવાંગ. એ કીડી જાય હમણાં હાલો નીકળો આમ દેવાંગ રહેવા દે હાલી મેળા જોતે તૂટો નાખી હમણાં દેવાંગ તું એમની જેવો ક્યાં થાય છે પણ- અરે સમજ નથી પડતી હા એને સમજણ નથી પડતી હમણાં અડી જાત તો મને હા તો બચાવ્યો તો ખરા મેં તને હું બચાવ્યો આ તો તમે ભાળી ગયા એટલે નકર એ હું હુંય કરત હા તો એમનું ધ્યાન રાખવું જોઈએ આ એ સાંભળે ને એમને ગાંડા નથી કહેવાતું એની માનસિક હાલત બિલકુલ સારી નથી તને ખબર પડે છે ને હા હવે તો ગાંડાને ગાંડોય નહીં કહેવાય આ ઘરમાં હા, જો મને તો લાગે છે કે આને શહેરમાં છે ને કોઈ સારા આશ્રમમાં મૂકી આવી પાગલ ખાનામાં મૂકી આવીએ ને ડોક્ટરો ઈલાજ કરશે આનો હા જો મારાથી સહન નહીં થયો છેલ્લી વાર કહી દઉં છું હવે જો બીજી વાર આવું કરશે ને એટલે હવે આ બડિયો હું હામો મારી દે હું વાત કરું છું હા માંડ ભાઈ છું હા. મારે ત્યાં નથી જવું હું આમ બહાર આટો મારી આવું બા એ બા એ હા હવે આ શું બૂમ બરાડા જ્યારે હોય ત્યારે કાંઈ કામ કરતી હોય ને તોય બૂમ બરાડા કરીને બોલાવશે બોલ મામાને ગોતો જાઓ હા ખબર પડે તમને શું કરે છે ઈ હા હા ચોરી કરે છે ચોરી બસ હા આદિત્ય હજી તો કઈ બોલ્યો નથી એ પહેલા તો બસ ચૂપ થઈ જા અરે પણ તું કેવી વાત કરે છે આ તારા મામા ચોરી કરે તું એમ કેસ હા એમ જ કહું છું હા છે ને હવે નવો ધંધો ચાલુ કર્યો છે એમને તમે કહો છો કે હા બહુ ભોળા છે એમ અરે હમણાં દેવાંગનું માથું ફોડી નાખત લાકડું લઈને મારવા આવ્યા હતા એમને ગાંડા તો કહેવાતું નથી હવે છે ગાંડા તો ગાંડાને ગાંડા ન કહીએ તો સાજા કહીએ આદિત્ય એક વાત કહું બેટા હા મને એટલી ખબર પડે છે કે તારા મામા ગાંડા છે તમને લોકોને નથી ગમતું હું એને અહીંયા લઈને આવીશું પણ એનો મતલબ એમ તો નહીં ને કે તમે મન ફાવે એ બોલો એને ચોર કહી દો હા મને કઈ શોખ નથી થતો કે તમને છે ને આ મામા વિરુદ્ધ ચડાવવું કઈ પણ તમે કર્યું છે જેવું તમને મેં પહેલા કહ્યું હતું કે મામાને આપણા ઘરમાં ન લાવો પણ ખબર નહીં કેમ હા બેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ મારો ભાઈ લાડકો હે લીમડે ઝુલાવું ડાળીએ ઝુલાવું ઝુલાવો
હા ઝૂલે એવા નથી, આપણને ઝૂલાવે એવા છે. હું તો કહું છું કે ધ્યાન રાખો તમે. આમને છે ને શહેરમાં મૂકી આવીએ, કોઈ આશ્રમમાં મૂકી આવીએ. તમે સમજતા કેમ નથી મારી વાત? એની બેન હજી જીવે છે હા, અને તને ખબર છે કે તારા મામાને હાચવી શકે એવું મારા પિયરમાં કોઈ નથી, એટલે હું અહીંયા લઈને આવીશું. પછી આ એકની એક વાત મને રોજ હું કામ સંભળાવે છે? આ છેલ્લા 4 દી એને લઈને આવીશું, એટલા દી નહીં, એટલા મહિના અને વર્ષોથી સાંભળું છું તમારા મેના ટોણા. ઘડીકમાં તું સંભળાવે, ઘડીકમાં દેવાંગ, ઘડીકમાં તમારી બાયડીઓ. અરે એ બિચારો 2 ટકનું ખાય છે હા, બીજું શું કરે છે? આ ઘરમાં કોઈને નડતો નથી. નડતો નથી? કામ કાલ હવારે ફરિયાદ લઈને અહીંયા જ આવશે અને કહે ત્યારે જવાબ દેવો બધાને. હું જવાબ આપશો? કોઈ ફરિયાદ લઈને નહીં આવે. અરે સમજતા કા નથી? કહું છું ચોરી કરી છે. આટલું કઈ પોટલું ચોર્યું હતું એ પાછું આપ્યું પેલા ભાઈને, એટલા માટે એ પાછો વયો ગયો. બાકી છે ને મારીને તોડી નાખત મામાને. ભૂલથી લઈ આવ્યો હશે બસ. હવે હા, ભૂલથી ખોટું બોલતા આવડે છે. હા આટો ઓછો છે પણ ખબર નહીં કેમ કહે કે મારું છે. અરે ભાઈ તમારું નથી ભાઈ. લાગણીશીલ છે તારો મામો. પ્રેમ આપીશ તો પ્રેમ જ આપશે સામે. બસ તમે છે ને આ લાગણીઓનો વરસાદ ના કરો તો વધારે સારું. કારણ કે તમે એમાં તો ભીંજાઈ ગયા છો, પલળી ગયા છો. હવે રહેવા દો ને. કેટલો પ્રેમ બતાવશો પોતાના ભાઈ પ્રત્યે? તમને ખબર છે કે અમે લોકો હેરાન થઈએ છીએ, અમને નથી ગમતું, છતાંય તમે એવું જ કામ કરો છો. ખબર નહીં કેમ તમને હું મજા આવતી હશે. મજા નથી આવતી. હું મારા દીકરાઓને પણ દુઃખી નથી જોવા માંગતી, પણ મારો ભાઈ એકલો છે, એની આગળ પાછળ કોઈ નથી, એને હું દુઃખી નથી જોવા માંગતી. તો એક દી જોઈ લેજો, પછતાશો તમે. અને ત્યારે છે ને અમે કોઈ તમને તમારી સાથે જ નહીં હોય. ભૂલી જાજો અમને. જોયું જશે હા, જે દિવસે મારો ભાઈ એવું કંઈક કરશે ને એ દિવસે જોયું જશે. પણ મહેરબાની કરીને હવે તારા મામા વિરુદ્ધ બોલવાનું બંધ કર હા. નાનપણમાં તમે નાના હતા ને ત્યારે તમારી આગળ પાછળ ફરતો હતો. હા મગજ ઓછું ચાલતું હતું, પણ એને ખબર હતી કે અમારા નાના ભાણિયા છે, એને કોઈ નુકસાન ન પહોંચાડે ને એની એ સમજ હતી. તો તમે આ ઉંમરે એની સેવા ન કરી શકો? અરે મામા એટલે 2 માં ભેગી થાય ને ત્યારે મામા થાય. પણ તમે લોકો નહીં સમજો. હા સમજાઈ દઈશું મારા ભાઈને. હા સમજાવશો જ ને. મૂકવા તો નથી જવાના, ખબર જ છે. સમજાવી દેજો. ચોરી ન કરે. ચોર મામા. ભાઈ આ હું કરસ? મારા કરું. ભગવાનનું નામ લેસ ને બેટા? હું કામ લઉં ખબર? હું એમ કહું મારી બેનને લાંબુ જીવન આપજે. એક વાત કહું ભાઈ, તું હું કામ આવું કરસ? આજે તું કોકને ત્યાંથી કાંઈક ચોરીને લાવ્યો તો, એટલે કાંઈ વસ્તુ લઈને આવ્યો તો આદિત્ય મને કહેતો હતો. ગાંડો છે આદિત્ય, ગાંડો છે. હા બર, ગામમાં કોઈની પણ વસ્તુ પડી હોય ને ભાઈ તો આપણા ઘરે નહીં લાવવાની. અને તારે છે ને મારા સિવાય બહાર જ નહીં નીકળવાનું, મારી હારે આ ઘરમાં રહેવાનું. મેં તો તારે આટલું લીધું તું, મને એમ થયું હું લઈ લઉં મારી બેનને આપું. ભાઈ મારે શું કરવું? આ ગામમાં બધી વસ્તુ હોય ને ભાઈ એ આપણી ન હોય, એ બીજાની હોય. આપણે લઈએ ને તો એને ચોરી કરી કહેવાય. કીધા વગર જે વસ્તુ લઈએ એને ચોરી કરી કહેવાય. એટલે હવેથી ના લેતો હે? હા તો હવે નહીં લઉં. હા. અને ભાઈ આ ઘરમાં છે ને તને કાંઈ પણ વસ્તુ જોઈએ ને તો મને કહેવાનું, હું તારું હંધુય કામ કરીશ. હું તો હાથે લઈ લઉં. હાથે લઈ લે ને, વાંધો નહીં. પણ જો જમવાનું તો હું તને આપું છું ને, પાણી પણ આપું છું, ચાય આપું છું. હા આ વહુને હેરાન નહીં કરવાની હો. વહુઓને નહીં કહેવાનું. આજીનું નથી હારી. એવું નહીં કહેવાનું ભાઈ, ખરાબ લાગે. એ કેવું બોલે? હા મને ખરાબ છે. એ ખરાબ નથી, એ હારી છે હો ભાઈ. બધાના સ્વભાવ હરખા ન હોય ને. હું તારી બેન છું તે હંધુય સહન કરું. તો લીધો ને ઓલી દેવાંગની વો
દીદી મને કેવો લાપો માર્યો હા હા ભાઈ એ મને દેખાય ને તું મારી જોજે મને એવું ન કરાય ભાઈ, એવું ન કરાય. દેવાંગની વહુ છે ને એ આપણા ઘરની વહુ છે, એને હારી નથી તું બેન તું જોજે હું મારીશ ને મારીશ. એ ભગવાન, મારો ભાઈ બિચારો આટલો હારો છે. આ છે ને સાચું કહું ને આ આખા ઘરમાં છે ને તું એક જ હારી છો, તું જ મારું ધ્યાન રાખશો, હા બાકી તો બધા ગાંડા છે. ભગવાન, આટલો હારો દેખાવડો ભાઈ દીધો તે મગજ અને બુદ્ધિ આપી હોત તો આજે મારો ભાઈ સાચો સમો હોત. બુદ્ધિ જ નથી આ દીડાને. મેં કીધું એ ધ્યાન રાખજો હો ભાઈ, ઘરમાં કોઈને હેરાન ન કરતો, વગર કીધે બહાર ન જતો. હા, મારી હારે રહેજે હો. અને સાંભળ, આમ છે ને કોઈની વસ્તુ નહીં લઈને આવતો હો બેટા. મારો ભાઈ